ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં 200 વર્ષ કરતાં પણ વધુ સમયથી હોળી નથી પ્રગટાવાતી. રામસણ ગામ. આ ગામ એ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામે અહીંયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી. રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10,000ની વસ્તી છે અને આ ઐતિહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવી હતી. પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામના મકાનો આગની ચપેટમાં આવી ગયા અને બળીને ખાખ થયા હતા, જેથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા. અમારા ગામની અંદર કોઈ પણ જો હોળી પ્રગટાવવામાં આવે 2-3 વખત એવું થયેલું કે મકાનો બળી જાય અને ગામમાં આગ લાગે. એ આજુબાજુ ગામમાં કે નાની હોળી એટલે કે માપની નોર્મલ એ વસ્તુ કરીને ઢૂંઢાડવામાં આવે છે. ગામવાળે નિર્ણય કર્યો કે ભાઈ સાધુ સંતના અને ગામના 5 જણા બધા જે તે આવી અને આગેવાનો આવી અને અહીંયા મંદિરના અંદર કીધું કે ભાઈ જ્યોતિષને બોલાવીને કે ભાઈ કેમ આગ લાગે, તો કોઈ ભાઈ સાધુ સંતના કોઈ રાજા મહારાજાના સવાલથી સાધુએ અપમાન કરેલું, એટલા માટે આ બધું બંધ રહ્યું હોળી પ્રગટાવવાનું. ત્યારે આગ કેમ લાગી તેની લોકમાન્યતા એવી છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું, જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે. એટલે હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબાહી મચી. આ આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પણ પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા. અને આવું 3 વખત હોળીના પર્વ પર જ થવા લાગ્યું. ત્યારથી જ હોળી પ્રગટાવવાનું ગામના લોકોએ બંધ કરી દીધું. આ ગામમાં હોળી નથી પ્રગટાવાતી, પરંતુ ધૂળેટીનો તહેવાર ગામના લોકો એકત્ર થઈને ધામધૂમપૂર્વક મનાવે છે.